જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો, મારા ડફોડ જેવા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે સવારના પોરમાં નાયા થયો વગર તમને થોબડું બતાડી નીકળી ગયા આપણે આપણા મંજિલ તરફ. बड़ा हरामी हो बेटा. અને મિત્રો આપણે એક પરીક્ષા હતી ભાઈ, પરીક્ષા હતી વિષયની ચોપડી કેવી એવી આપણને ખબર નહોતી, એટલે આપણે તાત્કાલિક યુટ્યુબ ખોલીને એની તૈયારી ચાલુ કરી. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है. તો ફાઇનલી આપણે આપણા ગાર્ડનમાં પહોંચી ગયા અને આપણે ગાર્ડનમાં પહોંચ્યા તો અહીંયા ઓનલાઈન રૂપિયા ઉઘરાવાનું કામ ચાલુ હતું, એટલે આપણે અહીંયા રૂપિયા દઈ દીધા. મફત તો કઈ ભણાતું નથી. અને આજે તો મિત્રો મારો સિટી બસમાં ઉભું રહેવાનો વારો આવી ગયો. અને પછી તો અવતારી આપણે આપણી એસટીમાં આવીને ડાયરેક્ટ જેડીના દર્શન કરી લીધા. જેડીના દર્શન કરીને પાછા આપણે ઘર સાઈડ આપણે હાલતા થઈ ગયા. આપણે ઘરે જતા હતા રસ્તામાં એક મહાદેવનો આપણને ભગત ભેગો થઈ ગયો. ભગત રહ્યો એ મહાદેવના ચરણોમાં હૂતો તો કાંઈ નો ઘટે એમ. सो गया बचपन से. मेरा बाप बदमाश था, मैं बदमाश ही हूँ. અને મંગળવાર હતો એટલે આપણે મેલડીમાના દર્શન કરવા જવાના હતા, એટલે આપણે મેલડીમાના દર્શન કરવા હાલતા થઈ ગયા. પછી મિત્રો આપણે મેલડીમાના મંદિર પાસે પોગવા આવ્યા એટલે ધજા દેખાય એટલે આપણે ધજાનો વિડીયો ઉતારી લીધો અને તમને પણ દેખાડી દીધો. પછી આપણે મેલડીમાના દર્શન કરી લીધા અને તમને કરાવી દીધા. પછી આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું અને તમને બતાડીને તમારો જીવ બાળી લીધો અને વ્લોગને પણ અહીંયા જ ખતમ કરી દીધો. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને વ્લોગ કેવો લાગ્યો એ થોડું કોમેન્ટમાં કહેતા જઈજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.